નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે વાત કરીએ ઉનાળુ વાવેતરની. તો કે ઉનાળુ વાવેતરમાં ટાણે ફેબ્રુઆરી મહિનો ચાલુ છે, એટલે કે 2026ના ફેબ્રુઆરી મહિનાની અત્યારે તારીખ થઈ છે 16 તારીખ થઈ ગઈ છે, બરાબર. તો હવે 20 ફેબ્રુઆરી સુધી આપણે ઉનાળુ વાવેતર કરવામાં જે 90થી 100 દિવસે પાકતી વેરાયટીઓના વાવેતર કરી શકાય. અને તે પછીથી હવે 90 દિવસે પાકતી કોઈ પણ પાક હોય આપણે તે પાકનું વાવેતર આપણે બંધ કરી દેવું જોઈએ. તે તલ છે, પછી મગફળી જેવા કે કોઈ બીજા કોઈ પાકના વાવેતર કરતા હોય તો હવેથી તે પાક વાવવાનું બંધ કરવું પડશે. એનું કારણ છે કે હવે મિત્રો 3 મહિનાથી 95-90-95 દિવસ જેવો જે કોઈ પાક ઉગતો હોય એ પાકની અંદર આપણે મે મહિનામાં લગભગ 20 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી હોય ક્યારેક ક્યારેક, બરાબર. અને જૂન મહિનામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળતી હોય છે. તો ખાસ કરીને આવા વાવેતરો હવે ટાળવા જોઈએ. અને જે આપણે દિવાળી માથે જે કંઈ વાવેતર આપણે શિયાળુ વાવેતરની શરૂઆત કરી હતી ત્યારે પણ આવા પ્રશ્નો જોવા મળ્યા હતા કે આપણો પાક છે ને આગળ પાછળ થઈ ગયો છે, એટલે જે કંઈ વાવેતર કરવાનું હોય પહેલાં જમીનને હૂકવી અને પછી જ વાવેતર કરવું. એટલે જમીન જરાક તડકો ખાઈ જાય ત્યારે જ વાવેતર કરવું જોઈએ. અને હવે 20 તારીખ પછીથી લગભગ 10 માર્ચ સુધી આપણે જે કંઈ મગના વાવેતર કરવાના હોય, મગનું વાવેતર તમે વધીને 15 માર્ચ સુધી કરી શકો છો, બરાબર. તો હવે જે કંઈ આપણે મગના વાવેતર કરવાના હોય તેમને આપણે ઉનાળુ વાવેતરમાં મગનું વાવેતર લેટ થાય તો કંઈ વાંધો નહીં આવે, પણ મગનું વાવેતર જેમ લેટ થાય એમ આપણે કિલોના પ્રમાણમાં થોડુંક બિયારણ વધારે ઉતારી દઈએ એટલે દાંડર ઝીણું હોય તો વહેલું પાકી જતું હોય છે. પણ ખાસ હવે જે કંઈ આપણે તલના ને કોઈ વાવેતર કરવાના હોય તે વાવેતર હવે ટાળવા જોઈએ. અને જે આપણે વાવેતરો કર્યા હતા એ વાવેતરોની અંદર આપણે જે શિયાળુ પાકની અંદર નુકસાની આવી છે એ નુકસાનીથી આપણે ઉનાળુ વાવેતરની અંદર બચવું હોય તો ખાસ જમીનને થોડો ઘણો તડકો વધારે આપી અને 1 થી 2 વખત જમીનને ખેડ કરી અને જે કંઈ આપણે આ વર્ષે પાક ઉનાળુ પાક વાવવાના છે ને એ ઉનાળુ પાકની અંદર તમે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ બેક્ટેરિયાનું પ્રમાણ જરાક વધારે રાખશો, મૂળનો વિકાસ થાય અને સફેદ અને કાળી ફૂગ ન આવે એવી જો કાળજી લેશો તો તમારા પાકની અંદર કોઈ નુકસાની નહીં આવે અને આપણા પાકની અંદર સારું ઉત્પાદન મળશે, ખેડૂત મિત્રો. તો આ ઉનાળુ વાવેતરની મેં તમને વાત કરી એમ કે ઉનાળુ વાવેતરમાં ખાસ કાળજી લીધા જેવી છે. અને જે કંઈ ખેડૂતોને ઓછું પાણીની સગવડ હોય એવા ખેડૂતોએ ખરેખર જો તમે ઉનાળુ પિત્તનો આરહ રાખશો તો વધારે ફાયદો રહેશે. એનું કારણ છે ખેડૂત મિત્રો કે જે આપણે ઉનાળુ પિત્તની અંદર મહેનત કરીએ અને એની અંદરથી આપણે જે કંઈ ખર્ચો કાઢતા આપણે જે ઉત્પાદનમાં આપણે મેળવીએ છીએ પૈસા, એ પૈસા આપણે લગભગ ચોમાસું અને શિયાળુ પાકની અંદર એનો ખર્ચો વધારે આવે છે અને એના ભાગનું ઉત્પાદનમાં ઘટ આવે છે. એટલે ખાસ કરીને જો ખેડૂત મિત્રો તમે ઉનાળુ વાવેતર ટાળવાનું રાખશો તો પણ વધારે ફાયદો રહેશે. અને જો વધારે સગવડ હોય પિયતની અને આપણી પાસે જો કોઈ પશુઓ ઢોર રાખતા હોય એવા ખેડૂતોએ વધારે આગ્રહ રાખવો જોઈએ ઉનાળુ વાવેતર કરવાનો. એટલે કે આપણા જમીનની અંદર દેશી ખાતર છાણિયું ખાતર પડતું હોય તો આપણે જે કંઈ આપણે ઉનાળુ પિયત કરતા હોય એની અંદર કાંઈ બહુ વાંધો નથી આવતો અને શિયાળુ અને ચોમાસું પાકની અંદર આની કોઈ આડઅસર થતી નથી. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ એક ઉનાળુ વાવેતર વિશેની માહિતી છે. એમાં તમે જો આવી કાળજી લેશો અને જે કંઈ ખેડૂતોને ઉનાળુ વાવેતર ન કરવું હોય અને એવા ખેડૂતોને જમીનજન્ય કોઈ પણ રોગ આવતા હોય તો તેમને જમીનનું એક વખત પૃથ્થકરણ કરાવવું જોઈએ, એટલે કે લેબોરેટરી કરાવવી જોઈએ કે આપણા જમીનની અંદર જમીનજન્ય રોગ છે કોઈ અથવા તો કયા ખાતરોની જરૂર છે. એવી જો આપણે કાળજી લેશું તો આપણા ઓછા ખર્ચે આપણે ઉત્પાદન સારું લઈ શકશું, ખેડૂત મિત્રો. તો આ આપણે ઉનાળુ જે કંઈ આપણે પિયત ન કરતા હોય એવા ખેડૂતોએ કાળજી લેવા બાબત છે. અને એ સિવાય પછી જે કોઈ ખેડૂતોને થોડું ઘણું પિયતની સગવડ હોય તેમના વિશે શું શું આપણે પગલાં ભરી શકીએ ખેડૂત મિત્રો, એમની આપણે એક નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરશું, ખેડૂત મિત્રો. અને આ માહિતી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. અને ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો, લાઇક અને શેર કરજો.